જૂનાગઢ શહેરના રેડ ક્રોસ સોસાયટી હોલમાં કલા પ્રેરણા સંસ્થા અને સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે 64 જેટલા પેઇન્ટિંગ કલાના કલાકારો દ્વારા 144 જેટલા વિવિધ પ્રકારના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। 4 દિવસ સુધી જૂનાગઢ શહેરના નગરજનોએ પેઇન્ટિંગ કલાકારોની કૃતિઓ ઉત્સાહભેર નિહાળી ભરપૂર પ્રશંસા કરી હતી। કલા પ્રદર્શનમાં કલા પ્રેરણા સંસ્થાના 120 જેટલા કલાકારો પૈકી 64 કલાકારોએ 144 પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યા હતા। કલા પ્રદર્શન સમાપન સમારોહ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો। તેમણે જણાવ્યું હતું કે કલા એ પ્રભુ કૃપાથી મળેલી બક્ષિસ છે। આવા કાર્યક્રમો થકી જૂનાગઢના કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરી અને લોકો સમક્ષ રજૂ કરવાનું પ્લેટફોર્મ મળ્યું છે। આવનારા દિવસોમાં યુનિવર્સિટી દ્વારા કોઈ મોટો કાર્યક્રમ થશે ત્યારે આવા પેઇન્ટિંગ્સ રજૂ થાય તે માટે કલાકારોએ આગળ આવી પોતાની કલા રજૂ કરવી જોઈએ। જે શહેરમાં કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય, નૃત્યની આરાધના થતી હોય એ શહેરમાં સાંસ્કૃતિક વાતાવરણ ઉત્તમ પ્રકારનું હોય છે। એ શહેરમાં શિક્ષણ, કલ્ચર, કલા સાધનાથી ઉપાસના થતી હોય છે। આ પ્રસંગે કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીના હસ્તકળા ક્ષેત્રે ઉત્તમ કલાછબીઓએ પુરસ્કારથી પુરસ્કૃત કરી તેમને મોમેન્ટો અર્પણ કરી અને સન્માનિત કરી કલા સાધકોની કલાને બિરદાવી હતી। વધુમાં જણાવ્યું હતું કે આજે ડિજિટલ યુગમાં ચિત્રકલા નામશેષ થઈ રહી છે ત્યારે નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો ચિત્રો દ્વારા પરિચય કરાવવાનો કલા પ્રેરણા સંસ્થાન અને સંસ્કાર ભારતીનો પ્રયાસ આવકારદાયક છે। ચિત્રકલા એક એવી સાધના છે જેના થકી વ્યક્તિ ધ્યાનસ્થ થઈ શકે છે। આ પ્રસંગે ઉપસ્થિત બાઉદીન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર આરપી ભટ્ટ અને અગ્રણી શ્રી ભાવેશભાઈ વેકરિયાએ ઉપસ્થિત કલા સાધકોને સંબોધતા જણાવ્યું હતું કે કલા પ્રદર્શનની રજૂઆત કરેલ પ્રત્યેક ચિત્ર વિવિધ પ્રસંગોની અનુભૂતિ કરાવતી ચિત્રકૃતિઓ ધ્યાનાકર્ષક બની રહી છે। ચિત્ર કોઈ પણ વ્યક્તિના સારા કે રચનાત્મક વિચારોને રજૂ કરે છે, જેથી ચિત્ર એ માત્ર કલા જ નથી પરંતુ વ્યક્તિના વિચારોનું રચનાત્મક પ્રતિબિંબ છે। જેથી ચિત્રકલાનું આ માધ્યમ રચનાત્મક રીતે વ્યક્તિના ઉત્થાન માટે મહત્વનું સાબિત થાય છે। ચિત્રમાં પોતાના સ્વપ્નોને મૂર્તિમંત કરનાર હિતેન્દ્ર નાગાણીએ જણાવ્યું હતું કે અમે કોઈ ફાઇન આર્ટ્સ કોલેજમાં ભણીને ચિત્રો દોરનારા કલાકારો નથી। ચિત્ર અમારો શોખ છે। જુદા જુદા અભ્યાસક્રમો ભણીને ચિત્રો પ્રત્યે અભિરુચિ કેળવીને ચિત્રકલાને એક સાધના તરીકે જીવનમાં સ્થાન આપીને ભારતીય સંસ્કૃતિને ચિત્રકૃતિઓ દ્વારા ઉજાગર કરવાનો પ્રયાસ કરીએ છીએ। વોટર કલર, ઓઇલ પેન્ટ, પેન્સિલ કે પેન ચિત્ર બનાવવાથી માંડીને કેનવાસ ઉપર ચિત્રો દોરવાથી ચિત્ર તૈયાર થતા મનને શાંતિ મળે છે। ચિત્રો દોરવાની કલાથી એકાગ્રતા કેળવાય છે, ખોટા વિચારો આવતા નથી, સર્જનાત્મક શક્તિઓ વિકસે છે। તેથી આ ચિત્રો તૈયાર કરવામાં ભાઈઓ કરતા બહેનોનો ફાળો સવિશેષ રહ્યો છે। આ કાર્યક્રમના આયોજક રજનીકાંત અગ્રાવત અને સંસ્કાર ભારતીના વડોદરાથી ખાસ પધારેલ સંયોજક સુરેન્દ્ર વી ગુમલે જણાવ્યું કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુગ આવી ચૂક્યો છે ત્યારે ચિત્રકલાનું પેઇન્ટિંગ કરવાનું લોકોના માનસપટ પરથી અસ્તિત્વ ભૂસાતું જાય છે। ત્યારે નવી પેઢીને ચિત્રકલા તરફ આકર્ષિત કરવાનું કામ આ પ્રકારની ચિત્રકારોની કલા સાધનાથી ઓળખાયેલ ચિત્ર પ્રદર્શન દ્વારા થઈ શકશે। કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ રાવલ, મધુસૂદન ભુવા સહિત કલા પ્રેરણા સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રિપલબેન વેરિયાએ સંભાળ્યું હતું। કાર્યક્રમને નવલખીના ચિત્રકાર ઓસમાણભાઈએ આભાર દર્શન કર્યું હતું। મારું નામ રજનીકાંત અગ્રાવત છે। જૂનાગઢમાં છેલ્લા 1 વર્ષથી હું કલા પ્રેરણા સંસ્થા ચલાવું છું। આ કલા પ્રેરણા સંસ્થા 1 વર્ષ પહેલાં મેં બનાવી ત્યારે એમાં 35 કલાકારો હતા। અત્યારે મારી પાસે આ પ્રદર્શનમાં 64 કલાકારોએ ભાગ લીધો છે અને આ ગ્રુપમાં 110 કલાકાર છે। જે 64 કલાકારોએ ભાગ લીધો એમની અમે 2 તંત્ર કૃતિ લઈ અને 144 પેઇન્ટિંગ આ પ્રદર્શનની અંદર મૂક્યા છે।
4 દિવસ ચાલનારા આ પ્રદર્શનનો આજ સમાપનનો દિવસ છે. અમે આ પ્રદર્શનમાં જૂનાગઢના હજારો લોકોએ જોયું. 2 દિવસ પહેલાં તો એવો માહોલ હતો કે આ ગેલેરીની અંદર 5 ફૂટમાં જગ્યા નહોતી, એટલા બધા લોકોએ આ પ્રદર્શન જોયું. આજે 4થો દિવસ છે, આજે સમાપનનો દિવસ છે. જૂનાગઢના કલાકારો ખુશ છે, જૂનાગઢની કલાપ્રેમી જનતા પણ ખુશ છે.